ગફુરભાઈ, પ્રોપર્ટના રિટાયર્ડ પ્રિન્સિપાલ પ્રહલાદભાઈ, તેમજ આ ઉમેદવાર સોનલબેન, ખેડા જિલ્લા મહિલા મોરચાના ઉપપ્રમુખ વીણાબા, તેમજ દોપટ અને ભાટેરા બંને પંચાયતમાંથી પધારેલા કાર્યકરો, આગેવાનો, ભાઈઓ બહેનો, આપણી આ તાલુકા પંચાયતની સીટ દોપટ સીટ આપણે દર વખત 2-3 ટર્મથી ભારતીય જનતા પાર્ટી જીતતી આવી છે. આ વખતે કમળના નિશાન ઉપર આપણા ઉમેદવાર સોનલબેન કમળ તરફથી એમના ભાજપ તરફથી મેન્ડેટ મળેલો છે. તો આપણે બધા એક થઈ અને ભારતીય જનતા પાર્ટીનું કમળ ફરી એક વખત તાલુકા પંચાયત સીટમાં આપણે જીતાડીએ અને તાલુકા પંચાયત સીટમાં કઠલાલમાં 24 સીટોમાં સૌથી વધુ લીડ આપણી દર વખત આપણી સીટની અનારા જિલ્લા પંચાયત સીટ લોકસભા હોય કે વિધાનસભા હોય આપણે લીડ દર વખત આપીએ છીએ. આ વખતે 24 સીટોમાં આપણી દોપટ સીટ સૌથી વધુ લીડ રહે અને આપણા ઉમેદવારનું તો આગળ તાલુકા પંચાયતમાં કંઈક માન સન્માન જળવાય એ રીતે આપણે દરેક કાર્યકરો, ભાઈઓ બહેનો મતદાનના દિવસે સારું એવું મતદાન કરીએ. આપણી આજુબાજુ કોઈ મતદાર રહી ના જાય એમને આગ્રહ કરી બૂથ સુધી લાવીએ અને મતદાન કરાવીએ, જેથી કરી સૌથી વધુ મતદાન જેટલું મતદાન થશે એટલી આપણી લીડ નીકળશે. તો દરેક કાર્યકરોને, વડીલોને મારી નમ્ર વિનંતી છે કે 16 તારીખે મતદાનના દિવસે દરેક ભાઈઓ બહેનોએ સૌથી વધુ મતદાન થાય એવો પ્રયત્ન કરવો અને કમળનું બટન દબાવી આપણા ઉમેદવાર સોનલબેનને વિજયી બનાવવા. જય હિન્દ, જય ભારત. એક મહત્વની વસ્તુ કહેવાની રહી ગઈ એટલે હું ફરી ઊભો થયો છું પાછો. હવે એ દિવસે 16 તારીખે 2 મેરેજ છે અને બીજા પણ કદાચ સમાજની અંદર મેરેજ કે બાધાઓ બધું હશે. તો